हिना बुलेटिन की शुरुआत करिए। मावठो हजू पीछो नहीं छोड़े। गुजरातवासीओ मावठो हजू पीछो नहीं छोड़े। 5 दिवस बाद फरी एक मावठानो राउंड शुरू थशे। हवामान निष्णांत अंबालाल पटेलनी आगाही छे 25મી માર્ચે ફરી વાતાવરણમાં પલટો આવશે। ગુજરાતના ખેડૂતો માટે માર્ચ એન્ડિંગ ભારે રહેશે। એપ્રિલની શરૂઆતમાં પણ માવઠાનો માર રહી શકે। કેરીના રસિયાઓ માટે માવઠું મુસીબત બનશે। માવઠાથી કેરી ઉત્પાદનમાં નુકસાનની ભીતિ વર્તાઈ છે। માર્ચ આસપાસ આવવાની શક્યતા રહેશે। ત્યારબાદ માર્ચના અંતથી એપ્રિલ શરૂઆતમાં આવવાની શક્યતા રહેશે। એપ્રિલ માસમાં પણ 25 વૃક્ષો વધારે આવવાની શક્યતા રહેશે। આ ગતિ આંબાના પાક ઉપર વધારે અસર કરશે। આંબાના મોર ગળી જવાની શક્યતા રહેશે। કદાચ નાની કેરીની શરૂઆત થઈ છે તો હજુ પણ પવનની ગતિ રહેવાની શક્યતા રહેતા એપ્રિલ માસમાં પણ તો કેરી ગળી જવાની શક્યતા રહેશે। અને ત્યારબાદ બીજો 25 વૃક્ષો 25મી માર્ચ આસપાસ આવવાની શક્યતા રહેશે। ત્યારબાદ માર્ચના અંતથી એપ્રિલ શરૂઆતમાં આવવાની શક્યતા રહેશે। કચ્છ ઉત્તર ગુજરાત હજુ 24 કલાક માટે સાવધાન। હજુ 24 કલાક ઘણા ભાગોમાં માવઠાની આગાહી છે। સાયક્લોનિક સર્ક્યુલેશન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય। કેટલાક ભાગમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ થવાની આગાહી વ્યક્ત કરાઈ છે। આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, કચ્છમાં હળવો વરસાદ પડી શકે। માછીમારોને દરિયો ન ખેડવા सूचना અપાઈ। कल ये एक्सपेक्टेड है आइसोलेटेड प्लेसेस में, जिसमें कि बनासकांठा है हमारा, और जो साथ साथ राजस्थान के लगते हुए डिस्ट्रिक्ट हैं बनासकांठा के साबरकांठा, अरावली, महिसागर, दाहोद, पंचमहल, इसके साथ कच्छ, और अगर साउथ में देखें तो अमरेली, भावनगर इत्यादि में थोड़ा सा हम आइसोलेटेड रेनफॉल एक्टिविटी एक्सपेक्ट कर सकते हैं। અને હવે આગળ વાત કરીએ માવઠાનો માર તાત બેહાત। સમાચાર રાજકોટમાંથી। કમોસમી વરસાદના કારણે બેડી ગામમાં નુકસાન થયું છે। ઘઉં, મકાઈ, ધાણી, ફ્લાવર, કોબી સહિત ખેતપાકને નુકસાન થયું। બેડી ગામમાં આવેલા એક જ ખેતરમાં 15 વીઘાના ઘઉં આડા પડી ગયા। છેલ્લા 4 મહિના દ્વારા આ ખેડૂત દ્વારા સતત મહેનત કરવામાં આવતી હતી। ઘઉંનો પાક તૈયાર થઈ ગયો હતો અને લણણી લેવાની તૈયારીઓ હતી। એ પહેલા જ ભારે પવન સાથે આવેલા વરસાદના કારણે ઘઉંના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। મકાઈના છોડને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। તો એક જ ખેતરમાં 15 વીઘાના ઘઉં કે જેને નુકસાન થયું છે। આ બે તસવીરો અમે આપને બતાવી રહ્યા છે કે જે કમોસમી વરસાદ પડ્યો છે તેના કારણે જગતના તાત ઉપર સંકટના વાદળ ઘેરાયા છે। રાજકોટ પંથકમાં પડેલા કમોસમી વરસાદે રાજકોટ શહેરના અને તેમજ આસપાસના ખેતરોમાં વિનાશના દ્રશ્યો વેર્યા છે। હું આપને સીધા દ્રશ્યો બતાવવા માંગીશ। આ છે ઘઉંનો પાક। ગઈકાલે આ સમય સુધી આ ઘઉંનો પાક છે તે આ ખેતરમાં લહેરાતો હતો, પરંતુ ગઈકાલે જે બપોર બાદ એકાએક જે ભારે પવન ફૂંકાયો ને એમના કારણે આ જે ઘઉંનો પાક છે તે ઢળી પડ્યો છે। આ 15 વીઘા જે ખેતર છે તેના ઘઉં છે। આ ઘઉંનો પાક તૈયાર થઈ ગયો હતો અને તેની લણણી છે માત્ર એક જ અઠવાડિયાની અંદર લેવાની હતી। માર્કેટિંગ યાર્ડ સુધી આ જે ઘઉંનો પાક પહોંચે તે પહેલા જ જે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો જૂટવાઈ ગયો છે। હાલ આપણી સાથે ખેતરના માલિક છે, આપણે એમની સાથે વાત કરીશું। શું પરિસ્થિતિ છે ખેતરની? ખેતરની પરિસ્થિતિ બહુ ખરાબ થઈ ગઈ છે। કાલે જે વરસાદ આવ્યો, અમારો 4 મહિનાનો પાક હતો એ બધો જમીન દોષ કરી નાખ્યો છે। અમારે નુકસાની બહુ આવી છે। આજે કેટલા વીઘામાં ઘઉં હતા અને કેટલા સમયથી તમે વાવેતર કરેલું હતું? આજ 15 વીઘાના ઘઉં હતા અને અમે 3.5 મહિના ત્યાં મતતા હતા। હવે 10 દિવસને આડેગાળે હતો ઘઉંનું અમારે કાઢવા માટે લણવામાં, પણ કાલે વરસાદ આવ્યો એમાં બધા જમીન દોષ થઈ ગયા છે। હવે કઈ રીતના નુકસાની કહી શકાય? કેટલા રૂપિયાનું બિયારણ લીધું હતું? કેટલા રૂપિયાનો કેટલો ખર્ચો કર્યો હતો? અમે આ વર્ષે 1000ના મણ લેખે બિયારણનું વાવેતર કર્યું હતું અને અમારે નુકસાની આશરે તો આ 15 વીઘાના ઘઉંમાં 5 થી 6 લાખની નુકસાની તો અમારે આશરે આવશે। જે રીતના અહીંયા જે ખેતર છે તેમાં મોટા પ્રમાણમાં નુકસાની છે।
ખેડૂતો દ્વારા છેલ્લા 3.5 મહિનાથી આ તનતોડ મહેનત કરીને ઘઉંનો પાક લેવાની તૈયારીઓ કરવામાં આવતા હતા. અને ખાસ કરીને જે રીતના વાત કરવામાં આવે તો અહીંયા શ્રમિક છે તેમના પણ હાલ બેહાલ થયા છે, કેમ કે આ શ્રમિકો છે તે બીજા અલગ અલગ જગ્યા દેશના અલગ અલગ રાજ્યોમાંથી આવતા હોય છે, અલગ અલગ જગ્યાએથી આવી અને જે છે મજૂરી કરતા હોય છે. પરંતુ અત્યારે જે રીતના નુકસાની થતા તેમને પણ જે છે એ નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. ખાસ કરીને જે રીતના રાજકોટ પંથકના જે અનેક જે ગ્રામ્ય વિસ્તારો છે, બેડી છે તેમજ પરાપીપળિયા સહિતના આસપાસના અનેક ગ્રામ્ય વિસ્તારો છે કે જે જગ્યાએ અત્યારે ઘઉં, મકાઈ, ધાણી સહિતના જે પાક છે તેમને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. તો ખેડૂતોની આ વ્યથા છે. મકાઈના છોડને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. કમોસમી વરસાદના કારણે બેડી ગામમાં પારાવાર નુકસાન થયું છે. ગામમાં ઘણું નુકસાન છે, 50% ઉપર હશે. ક્યાં ક્યાં પાક વાવતા હોય છે ગામમાં? ઘઉં, મકાઈ, કોબીજ, ફુલાવરો. કેટલા સમયથી મહેનત કરતા હોય? આ અત્યારે 4 મહિનાની મહેનત છે. આ હવે આનું શું થાય છે, અત્યારે જે ઘઉંનો પાક ઢળી ગયો છે, હવે આ ઘઉં તડકા પડે પછી કેટલા ઊભા થાય? જો કે 100% નુકસાની છે. હવે આમાં કંઈ હાથમાં આવે એમ નથી. અને જે આ ઘઉં છે એનું અમે હાર્વેસ્ટર અથવા હાથેથી ગમે તે કાપણી કરશું ને તો પણ આના દાણા છે ને તમારે સાવ ખાવા લાયક ન રહીએ.